રાજકોટ શહેરમાં ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે માનવતા અને પ્રાણી મિત્રતાનું અનોખું ઉદાહરણ જોવા મળે છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં છેલ્લા 12 વર્ષથી એક સેવાભાવી વ્યક્તિ દ્વારા કબૂતર માટે ખાસ ઠંડકની વ્યવસ્થા કરવામાં આવે છે, જે શહેરવાસીઓ માટે પ્રેરણાદાયક બની છે। દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાન 40 ડિગ્રીને પાર જાય છે, ત્યારે માનવ સાથે પ્રાણીઓ માટે પણ જીવવું મુશ્કેલ બની ગયું છે। ખાસ કરીને કબૂતર જેવા પક્ષીઓ માટે ગરમી જીવલેણ સાબિત થઈ શકે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક સેવાભાવી વ્યક્તિએ અનોખી પહેલ કરી છે, કબૂતર માટે બરફની ઠંડક ઉપલબ્ધ કરાવી છે। આ સેવા કાર્ય અંતર્ગત દરરોજ બરફના મોટા ટુકડાઓ પાણીના ટાંકા અથવા વાસણોમાં મૂકવામાં આવે છે, જેથી પાણી ઠંડુ રહે અને કબૂતર તેને પી શકે। ઉપરાંત ક્યારેક બરફને ખુલ્લી જગ્યાએ પણ રાખવામાં આવે છે, જેથી કબૂતર તેની આસપાસ બેસીને ગરમીથી રાહત મેળવી શકે। આ પ્રયત્નોથી કબૂતરોએ ઉનાળાની કડકડતી ગરમીમાં થોડી શાંતિ અને સુરક્ષા અનુભવતી હોય છે। આ સેવા કાર્ય સતત 12 વર્ષથી નિષ્ણાતપૂર્વક ચાલી રહ્યું છે, જે પોતે જ એક મોટી વાત છે। કોઈ પ્રચાર કે પ્રસિદ્ધિની ઈચ્છા વિના માત્ર જીવદયા અને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમથી આ કામ કરવામાં આવે છે। આ કામગીરીને કારણે ઘણા લોકો પ્રેરાઈને પોતાના વિસ્તારમાં પણ પક્ષીઓ માટે પાણી અને દાણા મૂકવાની શરૂઆત કરી છે। સ્થાનિક લોકો અને મુલાકાતીઓ આ દ્રશ્યને જોઈને આશ્ચર્યચકિત થાય છે અને સેવાભાવી વ્યક્તિની પ્રશંસા કરે છે। આ પહેલ માત્ર કબૂતર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક સંદેશ આપે છે કે નાના પ્રયાસો દ્વારા પણ આપણે પ્રકૃતિ અને જીવજંતુઓની સુરક્ષા માટે યોગદાન આપી શકીએ છીએ। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ। ઠંડક મળવા માટે અમે બરફની વ્યવસ્થા કરેલ છે। દરરોજ 400-500 રૂપિયાનો બરફ લાવી છે અને કુંડામાં પાણીનો નાખી છે અને વાયમિરલની દવા નાખી છે, એટલે ઇન્ફેક્શન કબૂતરને લાગે નહીં, આ વ્યવસ્થા કરેલ છે। કેટલા સમયથી આ સેવાકીય પ્રવૃત્તિ કરે? 10-12 વર્ષ। અહીં કબૂતરો કઈ રીતના ઠંડા પાણીમાં રહેતા હોય છે? કબૂતર પાણીમાં બરફ નાખીએ એટલે બરફ ઉપર બેઠા હોય અને પાણીમાં નાહતા હોય। શું કહેશો, લોકો પણ અહીંયા આવતા હોય છે? લોકોએ સપોર્ટ સારો છે, લોકોએ પણ સારું કામ કરી બિરદાવે છે।